નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એમબી કર્ણાવત હાઈસ્કૂલ પાલનપુર સંચાલિત યુટ્યુબ ચેનલ પર હું ભાવેશ પ્રજાપતિ આપનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રકરણ 3 વનસ્પતિ સૃષ્ટિ લેક્ચર 6 માં આપણે ત્રિઅંગી વનસ્પતિઓ વિશે અભ્યાસ કરીશું. તો મિત્રો, ત્રિઅંગી વનસ્પતિઓમાં અશ્વપૂછ એટલે ઘોડાની પૂંછ જેવો આકાર ધરાવતી વનસ્પતિ એટલે કે ઇક્વેસિટમ અને હંસરાજ ફન કહેવામાં આવે છે, એનો સમાવેશ થાય છે. એટલે ત્રિઅંગી વનસ્પતિઓમાં અશ્વપૂછ અને હંસરાજનો સમાવેશ થાય છે. ત્રિઅંગી વનસ્પતિઓ છે એની 3 મુખ્ય આર્થિક અગત્યતા છે. એક, ઔષધીય હેતુ એટલે દવા તરીકે એનો ઉપયોગ થાય છે. ભૂમિબંધકો એટલે જમીનનું ધોવાણ થતું અટકાવે છે. આ ઉપરાંત સુશોભન તરીકે પણ ત્રિઅંગી વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવે છે. ઉદ વિકાસની દ્રષ્ટિએ મિત્રો સમજો, ઉદ વિકાસની દ્રષ્ટિએ જો દ્વિઅંગી વનસ્પતિ કહું, દ્વિઅંગી કહું તો વાહક પેશી વિહીન, અને જો ત્રિઅંગી પછીની વનસ્પતિઓ કહું ઉદ વિકાસની દ્રષ્ટિએ તો એ વાહક પેશી ધારી કહેવાશે. એટલે દ્વિઅંગી વાહક પેશી વિહીન એટલે વાહક પેશી ધરાવતી નથી, જ્યારે ત્રિઅંગી વનસ્પતિઓ વાહક પેશીઓ ધરાવે છે. વાહક પેશી તરીકે મિત્રો જલવાહક અને અન્નવાહક પેશી ધરાવે છે. તો વાહક પેશીઓ ધરાવે છે અને સંપૂર્ણ સ્થળજ વનસ્પતિ છે. એટલે સૌપ્રથમ સ્થળજ વનસ્પતિ તરીકે આનો સમાવેશ થાય છે. એટલે ઉદ વિકાસની દ્રષ્ટિએ ત્રિઅંગી વનસ્પતિ કેવી છે? તો વાહક પેશીઓ ધરાવતી સૌપ્રથમ સ્થળજ વનસ્પતિઓ છે. હવે નિવાસસ્થાન વિશે વાત કરીશું. તો ત્રિઅંગીઓ છે એ ઠંડા, ભેજયુક્ત અને છાયાપ્રિય સ્થાને થતા જોવા મળે છે. કેટલીક વખત રેતાળ જમીનમાં પણ એ સારી રીતે ઉગતા જોવા મળે છે. મિત્રો, દ્વિઅંગી વનસ્પતિ છે એમાં મુખ્ય અવસ્થા, પ્રભાવી અવસ્થા કઈ છે? જન્યુજનક અવસ્થા છે. જો દ્વિઅંગી હોય તો મુખ્ય અવસ્થા કઈ? તો દ્વિઅંગીમાં મુખ્ય અવસ્થા થશે જન્યુજનક. પણ જો ત્રિઅંગી વનસ્પતિ હોય અથવા એના પછીની અનાવૃત અને આવૃત, તો એમાં મુખ્ય અવસ્થા થશે મિત્રો કઈ? બીજાણુજનક. પહેલા તો આપણે જન્યુજનક કોને કહેવાય, બીજાણુજનક કોને કહેવાય એ સમજીએ. જન્યુ ઉત્પન્ન કરતો હોય જે વનસ્પતિ દેહ, તો એ વનસ્પતિ દેહને જન્યુજનક અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. અને બીજાણુ ઉત્પન્ન કરતો હોય તો એ વનસ્પતિ દેહને બીજાણુજનક અવસ્થા કહેવામાં આવે છે. જન્યુજનક અવસ્થા હંમેશા એકકીય હશે અને બીજાણુજનક અવસ્થા કેવી હશે મિત્રો? દ્વિકીય હોય છે. જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા એકબીજાને એકાંતરે આવે છે, તો આ ઘટના છે એને એકાંતર જનન કહેવામાં આવે છે. તો દ્વિઅંગી વનસ્પતિઓ હોય તો એમના જીવન ચક્રમાં પ્રભાવી અવસ્થા કઈ છે? જન્યુજનક. એ જ રીતે જો ત્રિઅંગી વનસ્પતિઓ હોય તો એમાં મુખ્ય વનસ્પતિ દેહ કયો હશે મિત્રો? બીજાણુજનક હશે.
આ વનસ્પતિ ત્રિઅંગી, તમને ખબર હોય તો દ્વિઅંગી વનસ્પતિ છે, એ સાચા મૂળ, પ્રકાંડ કે પર્ણ ધરાવતી નથી. ચલો દ્વિઅંગી હો, દ્વિઅંગી વનસ્પતિ સાચા મૂળ, પ્રકાંડ કે પર્ણ ધરાવતી નથી, પરંતુ ત્રિઅંગી વનસ્પતિ છે એ સાચા મૂળ, પ્રકાંડ અને પર્ણો ધરાવે છે. અને આ અંગો છે જે મૂળ, પ્રકાંડ અને પર્ણ, જેમાં સારી રીતે વિભેદન પામેલી પેશીઓ જોવા મળે છે. હવે ત્રિઅંગી વનસ્પતિઓ ના પર્ણોની વાત કરીએ મિત્રો, તો એમાં કેટલાક વનસ્પતિમાં પર્ણો નાના છે. તમારી બુકમાં તમે જુઓ આકૃતિ શૈલાજીનેલાની. શૈલાજીનેલાના પર્ણો તમને કેવા જોવા મળે છે? નાના. એ જ રીતે મિત્રો તમારી બુકમાં એક આકૃતિ જુઓ હંસરાજ, કે જેમાં પર્ણો તમને કેવા જોવા મળે છે? મોટા. એટલે ત્રિઅંગીઓમાં પર્ણો નાના કે મોટા હોય છે. મિત્રો, બીજાણુજનક અવસ્થા, આ બીજાણુજનક અવસ્થા એ બીજાણુ ધાની ધારણ કરે છે. તો બીજાણુજનક અવસ્થાએ વનસ્પતિ એક તો સાચા મૂળ, સાચા પ્રકાંડ અને સાચા પર્ણો ધરાવે છે, એવી વાત આપણે અગાઉ કરી. હવે આ બીજાણુજનક અવસ્થા ધરાવતો વનસ્પતિ દેહ હવે શું ધારણ કરે છે? બીજાણુ ધાની ધારણ કરે છે. આ બીજાણુ ધાની જે ક્યાં આવેલી છે? તો હંસરાજ જેવી વનસ્પતિ હોય એમાં આવી રીતે પર્ણ હશે, આસોપાલવના પર્ણના જેમ. અને એની પાછળની સપાટીએ આ રીતે ચીકણી કલરના ટપકા ધરાવતી એક રચના ઉત્પન્ન કરે છે. આ જે ટપકા છે એને કહેવાય બીજાણુ ધાની. અને બીજાણુ ધાની ધારણ કરતું જે પર્ણ છે એને બીજાણુ પર્ણ કહે છે. આ કોનામાં જોવા મળે છે? હંસરાજ જેવી વનસ્પતિઓમાં. ફરીથી મિત્રો, તો બીજાણુજનક એ બીજાણુ ધાની ધારણ કરે છે, જે પર્ણ જેવી સંરચનાઓ પર જોડાયેલ રહે છે. તો તમે જુઓ કે આ બીજાણુ ધાની છે એ પર્ણ જેવી રચના સાથે જોડાયેલ રહે છે. આ પર્ણને બીજાણુ પર્ણ કહે છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં આ જે બીજાણુ પર્ણો છે એ વિશિષ્ટ સંગઠિત રચના બનાવે છે, જેને આપણે પ્રશંકુ કે શંકુ કહે છે. તો આપણી બુકમાં મિત્રો અહીં શૈલાજીનેલાની આકૃતિ દર્શાવેલ છે અને બાજુમાં ઇક્વેસિટમની આકૃતિ આપેલી છે. એમાં તમે જુઓ કે એની શાખાઓ છે, તો શાખા ઉપર પર્ણોની ગોઠવણી ચક્રાકાર રીતે થયેલી છે. બીજા સ્ટેજમાં પણ તમે જુઓ કે શાખા ઉપર પર્ણોની ગોઠવણી ચક્રાકાર છે. ફરી જ્યાં બીજો ગાંઠનો ભાગ આવે છે ત્યાં પર્ણોની ગોઠવણી ચક્રાકાર છે. પણ પછીની રચના તમે જોશો તો ત્યાં પર્ણો એક વિશિષ્ટ સંગઠિત રચના બનાવે છે. અને આ પર્ણો વિશિષ્ટ સંગઠિત રચના બનાવે છે, જેને ખાલી જગ્યા કહે છે મિત્રો, શંકુ કહે છે. તો આ શંકુ જેવી રચના આપણને શૈલાજીનેલા અને ઇક્વિસિટમમાં જોવા મળે છે. હવે બીજાણુ ધાનીમાં શું થાય છે? તો બીજાણુ ધાનીમાં બીજાણુ માતૃકોષ હશે મિત્રો. અહીં જે બીજાણુજનક અવસ્થામાં દેહ હશે એ દ્વિકીય હશે, એટલે અહીં બીજાણુ ધાનીમાં રહેલો કોષ પણ દ્વિકીય હશે. એનું અર્ધીકરણ થશે. ચલો અર્ધીકરણ એક થાય એટલે કોષ એકકીય બનશે. પછી અર્ધીકરણ 2 સમવિભાજન જેવું થશે. અર્ધીકરણ 2 આ તબક્કો છે અર્ધીકરણનો, એટલે બીજા આમ કરતા 4 એકકીય બીજાણુ અસ્તિત્વમાં આવે છે. તો એ લખ્યું છે કે બીજાણુ માતૃકોષોમાં, આ બીજાણુ માતૃકોષ છે જે દ્વિકીય છે, તો બીજાણુ માતૃકોષોમાં અર્ધીકરણની ક્રિયા થાય છે. અને અર્ધીકરણની ક્રિયા દ્વારા શું ઉત્પન્ન થાય છે
બીજાણુઓ ઉત્પન્ન થાય છે. આ બીજાણુઓ અંકુરિત થઈ નરી આંખે ન જોઈ શકાય એવો અસ્પષ્ટ અને નાનો પરંતુ બહુકોષીય મુક્તજીવી અને પ્રકાશ સંશ્લેષી એક સુકાઈ જીવી રચના બનાવે છે, જે અવસ્થા મોડેથી જન્યુ ઉત્પન્ન કરવાની છે, જેને આપણે કયા નામથી ઓળખીશું મિત્રો? પ્રસુકાય. તો ચલો, પ્રસુકાય કેવો છે? તો પ્રસુકાય બહુકોષીય, એટલે એક કરતો વધારે કોષોનો બનેલો. બીજું, બીજાણુજનક અવસ્થા સાથે એને કોઈ જ લેવા દેવા નથી, એટલે મુક્તજીવી છે અને પ્રકાશ સંશ્લેષણ કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે, એટલે પ્રકાશ સંશ્લેષી છે. તો જોઈએ ફરીથી, બીજાણુઓ અંકુરિત થઈ અને નરી આંખે ન જોઈ શકાય એવો અસ્પષ્ટ નાનો પરંતુ બહુકોષીય મુક્તજીવી પ્રકાશ સંશ્લેષી એક સુકાયક રચના બનાવે છે, જે રચના જન્યુ ઉત્પન્ન કરતી હોવાથી એ જન્યુજનક અવસ્થા કહેવાશે મિત્રો, અને એને પ્રસુકાય કહે છે. આ જન્યુજનકને વિકાસ પામવા માટે કેવી આબોહવા જોઈએ? ઠંડી, ભેજયુક્ત અને છાયાવાળી જગ્યાની જરૂર પડે છે. હવે આ સુકાય છે, એમાં સ્ત્રીજન્યુ ધાની હોય તો સ્ત્રીજન્યુ ઉત્પન્ન કરશે અને જેમાં અંડકોષ ઉત્પન્ન થશે. પૂજન્યુ ધાની હશે એ ચલપૂજન્યુ ઉત્પન્ન કરશે અને આ ચલપૂજન્યુ પાણીમાં મુક્ત થઈ સ્ત્રીજન્યુ ધાનીના અંડકોષના સંપર્કમાં આવે એટલે ચલપૂજન્યુ n, આ પણ n, એટલે સંકરણ થઈ અને 2n રચે છે. અને આ ફલિતાંડનું સમવિભાજન થઈ અને બહુકોષીય વનસ્પતિ દેહ અસ્તિત્વમાં આવે છે, જેને બીજાણુજનક અવસ્થા કહે છે. વિદ્યાર્થી મિત્રો, એની ખાસ સીમિત જરૂરિયાત અને ફલન માટે પાણીની જરૂર પડે છે. અહીં ધ્યાન આપજો, ત્રિઅંગી વનસ્પતિઓને એક તો ભેજયુક્ત અને છાયાવાળી જગ્યા પ્લસ ફલન માટે પાણીની આવશ્યકતા પડતી હોવાના કારણે જીવંત ત્રિઅંગી વનસ્પતિઓનો જે પ્રસાર છે એ બહુ મર્યાદિત જોવા મળે છે. એટલે કે તેઓ બહુ સંકુચિત ભૌગોલિક વિસ્તારો પૂરતી, એટલે કેટલાક જ ભૌગોલિક વિસ્તાર પૂરતી આપણને જોવા મળે છે. હવે મિત્રો, આપણે વાત કરી હતી કે બીજાણુ અંકુરિત થઈ અને એક અવસ્થા ઉત્પન્ન કરે છે જન્યુજનક, જેને પ્રસુકાય કહે છે. આ જન્યુજનક છે એ નર અને માદા લિંગી અંગો ધારણ કરશે. જો નર હશે તો એને પૂજન્યુધાની કહેવાશે, નર હશે તો એને પૂજન્યુધાની, અને માદા લિંગી અંગ હશે તો એને સ્ત્રીજન્યુધાની કહે છે. આ ચલપૂજન્યુ ધાનીમાંથી નરજન્યુ ઉત્પન્ન થાય છે અને સ્ત્રીજન્યુધાની છે જેમાં અંડકોષ ઉત્પન્ન થશે. ચલપૂજન્યુ એટલે પૂજન્યુ ધાનીમાંથી નરજન્યુ મુક્ત થઈને પાણી દ્વારા એ સ્ત્રીજન્યુ ધાનીના મુખ સુધી પહોંચે છે. હવે ધ્યાન આપજો, પૂજન્યુને સ્ત્રીજન્યુ ધાનીના મુખ સુધી પહોંચવા માટે અહીં પાણીની જરૂર પડે છે. અહીં પાણી એ વાહક માધ્યમ તરીકે વર્તે છે મિત્રો. નરજન્યુનું સ્ત્રીજન્યુ ધાનીમાં આવેલ માદાજન્યુ એટલે કે અંડકોષ સાથે જોડાણ થાય છે અને પરિણામે NN એટલે દ્વિકીય રચના ફલિતાંડનું નિર્માણ થાય છે. આ જે ફલિતાંડ છે એનું સમવિભાજનની ક્રિયા થતા બહુકોષીય
અને સારી રીતે વિભેદિત રચના ધરાવતી વનસ્પતિ દેહ બીજાણુજનક ઉત્પન્ન કરે છે, જે ત્રિઅંગી વનસ્પતિઓની મુખ્ય એટલે કે પ્રભાવી અવસ્થા છે. તો મિત્રો, આ થયું ત્રિઅંગી વનસ્પતિઓનું જીવન ચક્ર. વિદ્યાર્થી મિત્રો, ત્રિઅંગીઓમાં મોટા ભાગે બધા જ બીજાણુઓ છે એ એક સરખા પ્રકારના હોય છે. એટલે જે વનસ્પતિઓ એક સરખા પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન કરે છે, તો આવી વનસ્પતિઓને સમબીજાણુ વનસ્પતિઓ કહેવામાં આવે છે. તો જેનું ઉદાહરણ છે ઇક્વિસિટમ. એ જ રીતે મિત્રો, સેલાઝિનેલા અને સાલ્વિનિયા જે બે પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરે છે. જે કદમાં મોટા હોય એને મહાબીજાણુ કહેવાય, જે કદમાં નાના હોય એને લઘુ બીજાણુઓ કહેવાય. એટલે આમાં મહાબીજાણુનું કદ મોટું, પેલામાં બંને સરખા કદના છે. જ્યારે અહીં મહાબીજાણુ કેવું હશે મિત્રો? મોટું, અને લઘુ બીજાણુ કદમાં નાનું. એટલે આવી જે વનસ્પતિઓ છે એને વિષમ બીજાણુ વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે. તો ત્રિઅંગી વનસ્પતિઓમાં બીજાણુના આધારે, બીજાણુ ઉત્પન્ન કરવાના આધારે બે પ્રકારની વનસ્પતિઓ, એક સમબીજાણુ અને એક વિષમ બીજાણુ. સમબીજાણુમાં એક સરખા પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરે, એટલે એમાં લઘુ બીજાણુ, મહાબીજાણુ એવા કોઈ ભાગ પડતા નથી. બંને સમાન કદના હોય, નર અને માદા. જ્યારે અહીં મહાબીજાણુ, લઘુ બીજાણુ કદની દ્રષ્ટિએ અલગ હોય છે. અહીં મહાબીજાણુ છે એ અંકુરિત થઈ અને માદા જન્યુજનકનો વિકાસ કરશે, અને લઘુ બીજાણુઓ અંકુરિત થઈ અને નર જન્યુજનકનો વિકાસ કરે છે. તો મહાબીજાણુઓ અંકુરિત થઈ કોનો વિકાસ કરશે? માદા જન્યુજનક. અને લઘુ બીજાણુ અંકુરિત થઈ અને નર જન્યુજનક વિકાસ કરે છે. આમ આ વનસ્પતિઓ માદા જન્યુજનક અને નર જન્યુજનક એવી બે જુદી જુદી અવસ્થાઓ ઉત્પન્ન કરે છે. એમાં માદા જન્યુજનક અવસ્થા છે ને, એ થોડા સમય કે વધુ સમય માટે એ બીજાણુજનક અવસ્થા ઉપર એની એ જ અવસ્થામાં જળવાઈ રહે છે. હવે આ જે વનસ્પતિઓ છે એમાં માદા જન્યુજનકની અંદર જ ફલિતાંડનો વિકાસ થાય છે. જેમ માદાની અંદર ભ્રૂણનો વિકાસ થાય છે ને એના ગર્ભાશયમાં, એમ માદા જન્યુજનકની અંદર જ ફલિતાંડનો વિકાસ થાય છે, અને આ ફલિતાંડ એક તરુણ ભ્રૂણમાં પરિણમે છે. આમ આ જે ઘટના છે, તરુણ ભ્રૂણ, ફલિતાંડમાંથી તરુણ ભ્રૂણનું નિર્માણ થવું, એ બીજ પ્રકૃતિ તરીકેનું પૂર્વ ચિહ્ન છે. તો બીજ પ્રકૃતિની શરૂઆત કઈ વનસ્પતિથી થશે મિત્રો? ત્રિઅંગી વનસ્પતિઓથી થાય છે. આ ઉદ્વિકાસમાં ખરેખર એક મહત્વનો તબક્કો ગણવામાં આવે છે. અહીં મિત્રો ત્રિઅંગી છે એને ફરીથી 4 વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે. 1 સાયલોપ્સિડા, 2 લાઇકોપ્સિડા, 3 સ્પિનોપ્સિડા અને 4 ટેરોપ્સિડા. સાયલોપ્સિડાનું ઉદાહરણ છે સાયલોટોમ, લાઇકોપ્સિડાનું ઉદાહરણ છે સેલાઝિનેલા અને લાઇકોપોડિયમ, સ્પિનોપ્સિડાનું ઉદાહરણ છે મિત્રો ઇક્વિસિટમ, અને ટેરોપ્સિડાનું ઉદાહરણ છે ડાયોપ્ટેરિસ, ટેરિસ અને એડિયન્ટમ. અહીં એડિયન્ટમ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો. હવે આપણી બુકની અંદર ત્રિઅંગી વનસ્પતિઓની કેટલીક આકૃતિઓ દર્શાવેલી છે. એમાં પ્રથમ આકૃતિ સેલાઝિનેલાની છે, બીજી આકૃતિ આપણને આપેલી છે મિત્રો ઇક્વિસિટમની, ત્રીજી આકૃતિ આપણને હંસરાજની આપેલી છે, અને ચોથી આકૃતિ આપણને સાલ્વિનિયાની આપેલી છે. તો અહીં આપણી બુકની અંદર મિત્રો આ રીતે પ્રશ્નની પૂર્ણાહુતિ થાય છે. હવે આપણા મગજમાં એકવાર રિવિઝનનો પોઈન્ટ હોવો જોઈએ મિત્રો, જેથી આપણને ઝડપથી આ મુદ્દાની ક્લિયરિટી થાય.
જેમ કે આપણે જાણીએ છીએ કે બીજાણુજનક વનસ્પતિ દેહ છે એ વનસ્પતિ દેહનો બીજાણુ પર્ણવાળો ભાગ છે એ શું ઉત્પન્ન કરશે? બીજાણુ ધાની. આ બીજાણુ ધાની છે એમાં રહેલા બીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામી બીજાણુ ઉત્પન્ન કરે છે. બીજાણુ ઉત્પત્તિના આધારે બે પ્રકારની વનસ્પતિ થશે: સમબીજાણુ અને વિષમ બીજાણુ. એટલે સમાન કદના. અહીં જે મોટા છે એને મહાબીજાણુ કહેવાય અને જે નાના છે એને લઘુ બીજાણુ કહે છે. મહાબીજાણુ છે એ માદા જન્યુજનક બનાવશે અને લઘુ બીજાણુ છે એ નરજન્યુજનક અવસ્થા બનશે. આ માદા જન્યુજનક અવસ્થા છે એમાં સ્ત્રીજન્યુધાની વિકસે અને નરજન્યુજનક છે ત્યાં પુજન્યુધાની વિકસે. પુજન્યુધાની ચલપુજન્યુ ઉત્પન્ન કરશે. સ્ત્રીજન્યુધાની અંડકોશ ઉત્પન્ન કરશે. બંને મિત્રો એકકીય હશે. ચલપુજન્યુ પાણીમાં અંડકોશ સાથે જોડાઈ ફલિતાંડ બનાવશે જે દ્વિકીય હશે. આવો ફલિતાંડ સમવિભાજન દ્વારા એક બહુકોષીય વનસ્પતિ દેહ બનાવશે જે સાચા મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે છે જેને બીજાણુજનક. તો ત્રિઅંગીઓ માટે એક સરળમાં સરળ પદ્ધતિ આ રીતે આપણે મિત્રો યાદ રાખવાની રહેશે. આટલી જે અવસ્થા છે એને બીજાણુજનક, તો આ જે અવસ્થા છે એને જન્યુજનક અવસ્થા કહેવામાં આવે